ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતો માથે ફરી ચિંતાના વાદળો છવાયા. ગુજરાત નજીક અરબ સાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી દીધી. જોકે હવામાન નિષ્ણાંતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાની છે. ચોમાસાની વિદાય ટાણી તૈયાર પાક પર ફરી આકાશી આફત આવી શકે છે. વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. અંબાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવી. ભારે વરસાદ પડતા અંબાજીના માર્ગો પાણી થઈ ગયા. તો વરસાદથી મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે. વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં થવા લાગી છે. દ્વારકાનો દરિયો ગાંડોતુર બની ગયો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. ભારે કરંટના કારણે દ્વારકા જિલ્લાનું તંત્ર સાવચેત થયું છે. તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે. માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે. દ્વારકાની જેમ જ પોરબંદરનો દરિયો પણ તોફાની બન્યો છે. દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે. મોજા ઉછળી રહ્યા છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. દરિયાકાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે. ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો. ગીર સોમનાથ અને દીવના કાંઠા પર દેખાઈ અસર. પ્રવાસન સ્થળ દીવ અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. તો વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત. જ્યારે દરિયામાં માછીમારી કરતા માછીમારોને ગુજરાત અને મહારાષ્ટ્રના જે તે બંદર પર બોટો લઈ પરત ફરવા આદેશ આપ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.